છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત અને જોખમી પુલોના કારણે ભારદારી વાહનોની અવરજવર પર લગાવવામાં આવેલા પ્રતિબંધની સીધી અસર હવે ધંધા રોજગાર પર જોવા મળી છે। પુલોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તંત્રએ ભારે વાહનો માટે ત્યાં પ્રતિબંધ મૂકી દીધો છે, પરંતુ તેના કારણે ટ્રાન્સપોર્ટરો સહિત હજારો લોકોની રોજગારી પર સીધું સંકટ સર્જાઈ ગયું છે। માત્ર છોટાઉદેપુર શહેરમાં જ 300 થી વધુ ટ્રકો પર નિર્ભર ટ્રાન્સપોર્ટરો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ડોલોમાઇટ પાવડર અને રેતીના વેપાર સાથે જોડાયેલા લોકોને પણ મોટો ફટકો પડી ચૂક્યો છે। વૈકલ્પિક માર્ગો આપવામાં આવે છે, પરંતુ ચોમાસામાં આ રસ્તાઓની હાલત બિસ્માર હોવાને કારણે ટ્રક ચાલકો ત્યાંથી પસાર થવા તૈયાર નથી અને બીજી તરફ 80 થી 100 કિલોમીટર સુધીના વધારાના ફેરા, ઈંધણ અને મેન્ટેનન્સનો ખર્ચ એ ટ્રાન્સપોર્ટરોને નથી પોસાતો અને પરિણામે કેટલાક ટ્રાન્સપોર્ટરો એ ડ્રાઈવર કંડક્ટરને છૂટા કરી રહ્યા છે। હવે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો વૈકલ્પિક માર્ગોના તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી ચૂક્યા છે। ચોમાસાના વરસાદના કારણે જિલ્લાના જે મેજર બ્રિજ છે એમાં ભારદારી વાહનો માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવેલા છે। એ પૈકી સંખેડા ભાટપુર વાસણા જે છે તે ભારે વાહન માટે બંધ કરવામાં આવેલ છે। જેતપુર કદવાલ જે ડુંગરવાટવાળો બ્રિજ છે એ પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે। મેરિયા બ્રિજ, ઓરસંગ બ્રિજ એ પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે અને તેના બધા અલગ અલગ વૈકલ્પિક રૂટ આપવામાં આવેલા છે। છેલ્લા 2023 તે સિહોદવાળો પુલ જે તૂટી ગયો છે નેશનલ હાઈવે 56 ઉપરનો, એના કારણે આ ડોલોમાઇટ ધંધા માથે મોટી અસર પડી છે એની। કારણ બરોડા તે કે અમદાવાદ, આણંદ છે અમારી પાસે ગાડી લોડિંગ કરવા જે આવે એ ગાડી 15-20 કિલોમીટરનો ફેરો થતો હોવાના કારણે અહીં લોડિંગ કરવા આવતી નથી। એના કારણે અમારે જે ગાડીઓ જે બહાર ભરવાની, બીજા સ્ટેટની જે ગાડી ભરવાની હોય એ ગાડી ભરવામાં બહુ તકલીફ પડે છે। એના કદાચ આવે તો એનું ભાડું બહુ ઊંચું હોય છે, કારણ એને ફેરો કરીને આવવું પડે છે, એટલે ભાડું બહુ ઊંચું પડે છે। બરોડાથી છોટાઉદેપુર આવવામાં રસ્તો ટોટલી બંધ છે। અત્યારે ફરીને આવવામાં નક્સવાડી, તિલકવાડા થઈને જવાનું, પછી આવવાનું પાછું બોડેલી, બોડેલીથી રંગોલી, રંગોલી ચોકડીથી પાવી જેતપુરથી છોટાઉદેપુર, પછી આમ આવે જાંબુઘોડા વાળો રસ્તો બંધ કરી દીધો, પછી અહીંયા બોડેલીથી નસવાડી વાળો બંધ કરી દીધો। અત્યારે છોટાઉદેપુર આવવા માટે ટોટલ રસ્તા બંધ છે કે ડાયવર્ઝનના હિસાબે જે આપણો મેરિયા કઈ ભારત નદી ને ભારત નદીનો બ્રિજ પડ્યા પછી બહુ તકલીફ પડે છે ગાડીવાળાને। છોટાઉદેપુર માલ ભરવા આવવા માટે ઓછામાં ઓછું 70 થી 80 કિલોમીટરનો ફેરવો પડે છે ને એના આવવા માટે ગાડીઓને બી ભયંકર નુકસાન થાય છે કે રસ્તાની અંદર આવવામાં ખાડા એટલા છે કે ગાડીની અંદર ડીઝલ, પાટા, મેન્ટેનન્સ ને એના હિસાબે છોટાઉદેપુરનો ટ્રાન્સપોર્ટ જે બિઝનેસ છે ને બિલકુલ મરી પડવાનો છે એમ કે અત્યારે વહેલીમાં વહેલી તકે એકાદ બ્રિજ ચાલુ કરી દે આ પેલો ભારત નદી વાળો, અથવા તો જે રંગલી ચોકડી પાવી જેતપુર થઈને જે બોડેલી રસ્તો નીકળે છે ને એ રસ્તાનું કામ સારું કરી દે। આપણે રસ્તાની તકલીફને કારણે ટ્રકો અમારે અહીંયા લોડ કરવા માટે આવી નથી શકતા, કારણ કે ઓર્ડરો પુષ્કળ પડેલા છે। આજે સાઉથમાં જવું તો ગાડીવાળાને કહી છે તો કે ભાઈ તમારે પેલા રસ્તા ક્લિયર કરો, રસ્તાના હિસાબથી અમે અહીંયા આવવા માંગતા નથી, આવું કહે છે ડ્રાઈવરો। અને ભાડા આપણે ગમે એટલા દેવા તૈયાર થાય કે રસ્તાના હિસાબથી આવતા નથી। પ્લસ એમને જવા માટે અહીંથી મેઇન પ્રશ્ન એ છે કે કાં ગોધરા થઈને જવું પડે અને કાં એમપીમાં થઈને જવું પડે। એમપીમાં જવા માટે 30 ટનની અંદર લોડવાળી ગાડી હોય તો જ બ્રિજ ઉપરથી જવા દે છે, એવું કહે છે। હમણાં હાલ આખી જે છોટાઉદેપુર છે આખો ટાપુમાં ફેરવાઈ ગયો છે। જે આજુબાજુના જેટલા પણ બ્રિજ છે, સિહોદનો બ્રિજ હોય, અહીં છોટાઉદેપુરમાં અલીરાજપુરનો બ્રિજ હોય કે કમાટનો બ્રિજ હોય કે મોડાસરનો બ્રિજ હોય, તમામ બ્રિજો હમણાં એવી ખસ્તા હાલતમાં છે જેથી કરીને જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં, જે ડોલોમાઇટમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઘણો મોટો ભાગ ભજવે છે। તમામ ટ્રકોને જે રસ્તાઓ ડાયવર્ઝનથી ફરીને આવવાના હોય છે એ રસ્તાઓ બી ઘણી ખસ્તા હાલતમાં છે। સરકારશ્રીએ આગળથી જો